તમે વિચારતા હશો કે હજુ થોડા દિવસ પહેલા જે સુરેન્દ્રનગરના ખેડૂતો મેદાને ઉતર્યા હતા તે ખેડૂતો હવે ભાજપના નેતા રાજુભાઈ કરપડાને મીઠાઈ કેમ ખવડાવી રહ્યા છે? તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે રાજ્યમાં વરસાદ છે તે પાછો ઠેલાયો છે અને ખેડૂતો માટે પાણીના પ્રશ્નો છે તે ઉઠ્યા છે। ત્યારે ખેડૂત નેતા એવા રાજુ કરપડાએ એવું કામ કરી બતાવ્યું છે કે હવે સુરેન્દ્રનગરના ખેડૂતોમાં તેમની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે। જી હા, સુરેન્દ્રનગરના ખેડૂતો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે। અહીં થાનગઢ તાલુકાના અનેક ગામમાં આગોતરા વાવણી કરાયેલા પાક પાણીના અભાવે મુરઝાઈ રહ્યા હતા। ખેડૂતો ચિંતામાં હતા કે જો સમયસર પાણી નહીં મળે તો તેમની મહેનત અને ખર્ચ બંને પર પાણી ફરી વળશે। ત્યારે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂત નેતા અને જનપ્રતિનિધિ રાજુભાઈ કરપડાએ સરકાર સમક્ષ ખેડૂતોની વ્યથા અને માંગણીને મજબૂત રીતે રજૂ કરી। તેમના સતત પ્રયાસ અને રજૂઆતના પરિણામે હવે સૌની યોજના હેઠળ મૂડી અને થાનગઢ તાલુકાના તળાવો તથા ચેકડેમમાં પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે। આ નિર્ણયથી દુધઈ, ટિંકર અને ખાટડી, સુજાનગઢ, ગઢડા અને સરલા સહિતના અનેક ગામના ખેડૂતોને મોટી રાહત મળી છે। જે પાક સુકાવાની કગાર પર હતા તેને હવે જીવતદાન મળવાની આશા જાગી છે। પાણી પહોંચતા ખેડૂતોના ચહેરા પર ફરી એકવાર ખુશી જોવા મળી છે। ખેડૂતોનું કહેવું છે કે સમયસર પાણી મળવાથી માત્ર પાક બચશે એટલું જ નહીં પરંતુ તેમના પરિવારોની આર્થિક સ્થિતિને પણ મોટો આધાર મળશે। ત્યારે ખેડૂતોએ રાજુ કરપડાનો આભાર માન્યો હતો। આ તકે રાજુ કરપડાએ શું કહ્યું છે તે સાંભળો। મૂળી તાલુકો અને થાનગઢ તાલુકાના ખેડૂતો માટે ખરેખર ખુશીના સમાચાર છે ને આજનો દિવસ ખુશીનો દિવસ છે। હાલ ચોમાસું મોડું થવાના કારણે વરસાદ ખેંચાયો। અનેક ખેડૂતોની રજૂઆત હતી કે જળાશયો ખાલી થઈ ગયા છે। ખેડૂતોને સમયસર વાવણી કરવા માટે સિંચાઈના પાણીની જરૂર હતી। ખેડૂતો સાથે પશુપાલકોને પણ ઘાસચારાનું વાવેતર કરવા માટે સિંચાઈના પાણીની જરૂર હતી। આ સમયે ખેડૂતની રજૂઆતને ધ્યાનમાં રાખી માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી 2 દિવસ પહેલાં। સાથે જ માન્ય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલને પણ રજૂઆત કરવામાં આવી। આજે હું ખેડૂતો વતી મુખ્યમંત્રી અને માન્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલનો આભાર વ્યક્ત કરીશ કે અમારા મૂળી અને થાનગઢ તાલુકાના ખેડૂતોને સમયસર વાવણી થઈ શકે, પશુપાલકો ઘાસચારો વાવી શકે એના માટેથી લિંક 3 સૌની યોજનાની લાઇનમાં આજે પાણી છોડવામાં આવ્યું છે। મૂળી તાલુકાના 22થી વધારે ગામડાઓમાં આજે પાણી પહોંચવાની તૈયારી થઈ ચૂકી છે। વાલ ખુલી ગયો છે। તમામ તળાવો અને ચેકડેમ ભરવામાં આવશે। સાથે જ થાનગઢ તાલુકાના 15થી વધારે ગામડાઓમાં આ પાણીનો લાભ મળશે। એટલે કે અમારા વિસ્તારમાં હજારો હેક્ટર જમીનમાં સમયસર વાવણી થઈ શકશે। પશુપાલકો સમયસર પોતાના ઘાસચારો વાવીને પશુપાલકોનું ગુજરાન ચલાવી શકશે। મહત્વની વાત એ છે કે મૂળી તાલુકો હંમેશા ઊંચાઈ પર આવેલો વિસ્તાર છે। થાનગઢ પણ ઊંચાઈ પર આવેલો વિસ્તાર છે। પણ આજે ખેડૂતો વતી સરકારનો આભાર માનીએ છીએ કે અમારા વિસ્તારમાં પણ જે સ્થળાંતર થઈ રહ્યું હતું એ સ્થળાંતર અટકાય અને જે ખેડૂતો ગામ મૂકીને ખેતી મૂકીને જતા રહ્યા છે ખેડૂતો ફરી વખત ખેતી કરવા આવે, ખેતી નફામાં થાય અને ખેતીમાં ઉત્પાદન વધે એ માટે સરકારશ્રી દ્વારા જે ખેડૂતો માટે નિર્ણય લેવામાં આવ્યો છે એને આવકારીએ છીએ અને સરકારનો આભાર માનીએ છીએ। ખાતરી પણ આપવામાં આવી છે કે આગામી દિવસોમાં જે ગામડાઓમાં સિંચાઈનું પાણી નથી પહોંચ્યું ત્યાં સિંચાઈનું પાણી પહોંચાડવા માટે સરકાર કટિબદ્ધ છે અને આવનાર દિવસોમાં મૂળી તાલુકાના તમામ ગામ, થાનગઢના, સાયલા અને ચોટીલાના તમામ ગામડાઓમાં સિંચાઈનું પાણી પહોંચાડવાની વ્યવસ્થા થઈ રહી છે। આ તકે ખેડૂતો વતી ફરી વખત સરકારનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું। સુરેન્દ્રનગરમાં પાણી છોડવાની શરૂઆત સાથે સમગ્ર વિસ્તારમાં આશા અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખેડૂતો એકબીજાને અભિનંદન આપી રહ્યા છે, ખુશી વ્યક્ત કરી રહ્યા છે। આ સમગ્ર મુદ્દે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો। અમારી ચેનલને સાથે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।